લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના અન્ય શહેરો સાથે સુરતમાં પણ ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે। આજે સુરતના ભાજપ કાર્યાલય ખાતે માજી એઆઈસીસી સભ્યો અને માજી કોર્પોરેટરો સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા હતા। કોંગ્રેસનું સંગઠન નબળું છે અને નાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી। ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલો વિકાસ અને ભાજપના મજબૂત સંગઠનથી પ્રભાવિત થઈને કોંગ્રેસીઓએ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો હતો। સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર સુનિલ પટેલ અને તેમના દીકરા નિકેત પટેલ જેઓ માજી એઆઈસીસી સભ્ય છે, તેમની સાથે સ્થાનિક નેતાઓ સંખ્યાબંધ કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાયા છે। આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કરનારા કાર્યકરો અને નેતાઓ હવે કોંગ્રેસની વિચારધારાથી મોહભંગ થઈ ચૂક્યો છે। કેન્દ્રમાં મોદીની સરકાર મહિલા, યુવા, કિસાન, ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે। ભાજપમાં જોડાતા પહેલા માજી એઆઈસીસી સભ્ય નિકેત પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારસરણીથી પ્રભાવિત થયા છે। કોંગ્રેસમાં કામ થતા નથી અને સંગઠન પણ મજબૂત નથી અને લોકોના કામ કરવા છે। ભાજપનું સંગઠન મજબૂત છે, જેથી તેઓ વડાપ્રધાનની વિકાસ ગાથાને જોઈને ભાજપમાં જોડાયા છે। જોકે સુરત પાલિકાની ચૂંટણીમાં 120માંથી કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી। આવી જ રીતે વિધાનસભાની 12 બેઠક પર કોંગ્રેસનો સફાયો થયો હતો। લોકસભામાં પણ કોંગ્રેસની 0 બેઠક આવી છે। કોંગ્રેસ નેતાગીરીમાં પણ શૂન્ય અવકાશ સર્જાયો છે, જેથી કોંગ્રેસી નેતાઓ, કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે। આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો છો, એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। ભાજપમાં જોડાવાનો નિર્ણય કોઈ લાલસાથી કે કોઈ ઉમેદવારી કરવા માટે કે કોઈ એમાંથી ફાયદો મેળવવા માટે નથી કર્યો, ફક્ત લોકસેવા માટે આ નિર્ણય લીધો છે કે આ પાર્ટી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે, તો આપણે એમાં સહભાગી થવું જોઈએ, એટલા માટે ભાજપ જોઈન્ટ કર્યું। લોકસેવા તો આમ જોવા જઈએ તો પક્ષ વગર બી થઈ શકતી હતી, તો એ ક્યાં પક્ષ જરૂરી છે। પક્ષ નેતૃત્વ જે પાર્ટીની સત્તા ચાલતી હોય તો એને નેતૃત્વ જરૂરી હોય છે ને તમે એમને ગઈને ઊભા રહો તો મને કોણ ઊભો રાખે? જો મારી પછાડી કોઈ નેતાનો હાથ હોય કે જેઓ સત્તામાં હોય તો લોકસેવા બધું સારી રીતે કરી શકીએ। એટલે સેવા કરવી હોય તો નેતાનો હાથ જરૂરી છે। તમને કોઈ બી પીઠબળ તો હોવું જોઈએ કે તમે એમને તો શું કોઈ જગ્યાએ જાઓ તો તમને કોઈ ઊભા નહીં રાખે। પાર્ટીનું બોર્ડ હોવું ખૂબ જરૂરી છે તમારે। તો 20 વર્ષ કોંગ્રેસમાં રહ્યા તો ક્યાં કાચું રહ્યું, શું કહેવું? કોંગ્રેસ હું પાર્ટીને હું જે પાર્ટીમાં તો હું ક્રિટિસાઇઝ કંઈ કરવા માંગતો નથી। તે સમયે એ બી બરાબર જ હતી, તે સમયે લોકો એમાં માનતા હતા અને લોકોનું એ કામગીરી કરતી હતી, પણ ધીમે ધીમે એનું નેતૃત્વ બિલકુલ અનિર્ણય અને દોડધણી વગરનું થઈ ગયું છે। એટલે આમાં જોઈન્ટ ભાજપમાં કે ભાઈ એમાં નેતૃત્વ સારું છે। નિર્ણય તમને ખોટો લાગ્યો? એવો કોઈ નિર્ણય મારા માટે કહે કે પાર્ટી માટે કે લોક માટે કર્યો નથી, પણ કોઈ નિર્ણય તો લેવો પડે ને। કોઈ બી જગ્યાએ તમે કામ કરો તો કે ભાઈ હું એક રામ મંદિરનો જ દાખલો આપું છું, બિનજરૂરી। હું બી હિન્દુ છું તો રામમાં માનવું જોઈએ।